નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગના બનાવ બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. સુરત શહેરના તમામ 9 ઝોનમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ માટે અલગ અલગ ટીમો બનાવી શહેરની હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટ ચેક કરવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન નિયમોનું પાલન ન કરનાર કુલ 208 હોટલ રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ગંભીર પ્રકારની ગેરરીતિ અને નિયમોના ભંગ બદલ 17 હોટલ રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ફૂડ સેફ્ટી વિભાગની આ સઘન કાર્યવાહી દરમિયાન કુલ ₹4,17,500નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ ખાદ્ય વિક્રેતાઓને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા, સ્વચ્છતા રાખવા અને જરૂરી પ્રમાણપત્રો તથા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. શીતલ રેસ્ટોરન્ટના ફૂડ પોઈઝનિંગ બાદ સુરત તંત્રની આ કાર્યવાહીથી સ્પષ્ટ છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા મામલે હવે બેદરકારી સામે કડક પગલાં લેવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના તમામ 9 ઝોનમાં ગતરોજ તારીખ 18/8/2026ના રોજ આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ વિભાગની ટીમે એક સઘન ઝુંબેશ હાથ ધરેલી. જે ઝુંબેશમાં કુલ 330 જેટલી રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવેલ છે. જે રેસ્ટોરન્ટોમાંથી 1641 કિલો જેટલો અખાદ્યનો જથ્થો નાશ કરવામાં આવેલ છે. તેમજ 208 જેટલી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે અને 17 જેટલી સંસ્થાઓ કે જે હાઇજેનિક કન્ડિશન અને સિઝન કોડનું પાલન કરતા ન હોતા તેઓને નોટિસ આપી બંધ કરાવવામાં આવે છે. તેઓએ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું રહેશે અને ઇમ્પ્રુવમેન્ટ કર્યા બાદ પૂર્વ મંજૂરી ચાલુ કરવાનું રહેશે. તેમજ 4,17,500 જેટલો વહીવટી પ્રતિવર્ણ ખર્ચ વસૂલ કરવામાં આવેલ છે. કેટલી ગંભીર બાબત કઈ રીતે હવે તપાસ થઈ? હવે આગામી દિવસોમાં દિવાળી, જન્માષ્ટમી, રક્ષાબંધન વગેરે તહેવાર આવનારા હોય માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને માનનીય આરોગ્ય અધિકારી સીધી સૂચના હેઠળ જાહેર જનતા દ્વારા દૂધની બનાવટો, ઘી, મીઠાઈઓ વગેરેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તેથી આ બધી વસ્તુઓ પર સઘન તપાસ કરી અને ત્યાં નમૂના લઈ અને તે બધી કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે.